Hello friends, good morning to everyone. This is FY BCom semester 1 and the subject is company law. Today we are going to learn chapter number 5 and the name of chapter number 5 is Articles of Association જેને આપણે નિયમન પત્રથી ઓળખીએ છીએ. Okay, now we are going to learn the question. The question is differentiate between Memorandum of Association and Articles of Association. આવેદન પત્ર અને નિયમન પત્ર બંને કંપનીના ઇમ્પોર્ટન્ટ એવિડન્સ છે, તે બંને વચ્ચેનું આપણે ડિફરન્શિએશન કરવાનું છે. બંને દસ્તાવેજ કઈ રીતે અલગ પડે છે. ઓકે, નાવ વી આર ગોઈંગ ટુ ધ આન્સર. પોઈન્ટ્સ આપણને આપેલા છે. વેરી ફર્સ્ટ ડેફિનેશનથી સ્ટાર્ટ કરીએ. મેમોરેન્ડમ ઇઝ ધ મેઇન ડ્રાફ્ટ ઓફ ધ કંપની. કંપનીનો મૂળભૂત અને પાયાનો દસ્તાવેજ મેમોરેન્ડમ ઓફ એસોસિએશન ગણાય છે. બેઝડ ઓન વિચ ધ કંપની ઇઝ ઇન્કોર્પોરેટેડ. કંપનીની સ્થાપના કરવામાં આવે એ તબક્કાથી માંડીને એન્ડ ઇટ શોઝ ધ લિમિટેશન્સ, તે કઈ કઈ કંપનીની મર્યાદાઓ છે એ દર્શાવે છે. ધ રાઇટ્સ ઓફ ધ કંપની, કંપનીના મુખ્યત્વે કયા કયા હક છે તે દર્શાવે છે. એન્ડ ધ ઇન્કોર્પોરેટેડ ઓફ ધ કંપની, કંપનીની સત્તા અને કંપનીનો ઓબ્જેક્ટ ડિસ્ક્રાઇબ કરે છે. જ્યારે સામે આર્ટિકલ્સ ઓફ એસોસિએશનમાં જોઈએ તો ઓથેન્ટિક ડિટેલ્સ એન્ડ રૂલ્સ આર ડિસ્ક્રાઇબ. ઓથેન્ટિક ડિટેલ્સ અને રૂલ્સ, કંપનીની અંદર મુખ્યત્વે કયા કયા નીતિ નિયમો લાગુ કરવાના છે તે ડિસ્ક્રાઇબ કરે છે. ઇટ્સ ઓબ્જેક્ટિવ્સ ઇઝ ટુ રન ધ એડમિનિસ્ટ્રેશન ઓફ ધ કંપની એઝ પર ધ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન શોઝ ઇન ઇટ. તેનો મુખ્ય હેતુ એવો છે કે નિયમન પત્રમાં દર્શાવેલા તમામ નીતિ નિયમો કંપનીની અંદર કાયદાકીય રીતે પાલન થવું જરૂરી છે. તો આર્ટિકલ્સ ઓફ એસોસિએશન એ કંપનીની અંદર લાગુ પડતો દસ્તાવેજ કહી શકાય. સેકન્ડ પોઈન્ટ છે આપણી પાસે નેચર. ઇટ ઇઝ ધ બેઝિક ડોક્યુમેન્ટ. મેમોરેન્ડમ ઓફ એસોસિએશન છે પાયાનો દસ્તાવેજ છે. ઇન વિચ ઇમ્પોર્ટન્ટ ક્લોઝિસ એટલે કે મહત્વની કલમ, નેમ ઓફ ધ કંપની જેની અંદર કંપનીનું નામ દર્શાવવામાં આવે છે, એડ્રેસ એટલે કે કંપનીની રજિસ્ટર્ડ ઓફિસ અને કંપનીનું સરનામું દર્શાવવામાં આવે છે, ઓબ્જેક્ટિવ કંપનીનો મુખ્ય હેતુ શું છે તે દર્શાવવામાં આવે છે, કેપિટલ કંપનીએ કેટલું મૂડીરોકાણ, હાઉ મચ ઇન્વેસ્ટમેન્ટ ટુ બી મેડ, એન્ડ ઓલ ડોક્યુમેન્ટ્સ એન્ડ ઓલ થિંગ્સ વિચ ઇઝ રિલેટેડ વિથ ધ કેપિટલ આર ડન. લાયબિલિટી જવાબદારી, જેને આપણે ઓથોરિટી પણ કહી શકીએ છીએ કે સત્તા, તો એ આની અંદર દર્શાવવામાં આવે છે. ઇન્કોર્પોરેશન કંપનીની સ્થાપના વિધિના તબક્કા એટસેટ્રા આર ઇન્ક્લુડેડ. આ તમામ પ્રકારની વસ્તુ જે છે એ મેમોરેન્ડમ ઓફ એસોસિએશનની અંદર દર્શાવવામાં આવે છે. વાત કરીએ આર્ટિકલ્સની. ઇટ ઇઝ ધ સબસિડિયરી ડોક્યુમેન્ટ. તે પાયાનો દસ્તાવેજ તો કહી શકાય, પરંતુ સબસિડિયરી એટલે કે ગૌણ દસ્તાવેજ કહી શકાય. ઇન વિચ ધ રૂલ્સ રિલેટેડ ટુ ધ ઇન્ટરનલ સિસ્ટમ ઓફ ધ કંપની આર ઇન્ક્લુડેડ. નિયમન પત્રની અંદર કંપનીના અંદરનો વહીવટ જે છે એ વહીવટને લાગુ પડતા નીતિ નિયમો દર્શાવવામાં આવે છે. એટલે આ એક કંપનીનો આંતરિક દસ્તાવેજ ગણવામાં આવે છે, જે કંપનીની અંદર કાર્યરત વ્યક્તિઓ માટે લાગુ પડે છે. નેક્સ્ટ ઇઝ નંબર 3, રજિસ્ટ્રેશન. મેમોરેન્ડમ ઓફ એસોસિએશનમાં જોઈએ તો every company has to prepare memorandum of association and its registration is also compulsory for each company.
તમામ પ્રકારની કંપનીએ પોતાનું મેમોરેન્ડમ ઓફ એસોસિએશન એટલે કે આવેદનપત્ર તૈયાર કરવું જરૂરિયાત છે અને તે આવેદનપત્ર જે છે એ કંપની રજિસ્ટ્રાર પાસે રજિસ્ટર્ડ કરવું પણ ફરજિયાત છે. સો ઇટ ઇઝ ધ કમ્પલસરી એવિડન્સ ઓફ ધ કંપની. એન્ડ ફોર ધ આર્ટિકલ્સ ઓફ એસોસિએશનની અંદર વાત કરીએ તો ફોર ધ પબ્લિક કંપનીઝ લિમિટેડ બાય શેર કેપિટલ, શેર મૂડીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની, આર્ટિકલ્સ આર નોટ કમ્પલસરી, તેની માટે નિયમનપત્ર બનાવવું કમ્પલસરી એટલે કે ફરજિયાત નથી. આ પ્રકારની કંપની જે છે એ એના બદલામાં ટેબલ એ ની જોગવાઈ જે છે એ પણ ફોલો કરી શકે છે. નંબર 4, સ્કોપ. મેમોરેન્ડમ ડિટરમાઇન્સ ધ કંપની સ્કોપ, ઓબ્જેક્ટિવ્સ એન્ડ ઓથોરિટી. આવેદનપત્ર જે છે એ કંપનીની સ્કોપ એટલે કે તક, ઓબ્જેક્ટિવ્સ એટલે કે હેતુ અને ઓથોરિટી કોને કેટલી સત્તાની સોંપણી કરવી તે મેમોરેન્ડમ ઓફ એસોસિએશન જે છે એ મેન્શન કરે છે. અને વાત કરીએ આર્ટિકલ્સ ઓફ એસોસિએશનમાં તો ઇટ મેક્સ ક્લિયર હાઉ ટુ ઇમ્પ્લિમેન્ટ ધ ઓબ્જેક્ટિવ્સ, હેતુને કઈ રીતે ઇમ્પ્લિમેન્ટ કરવા, ફંક્શન્સ, કાર્યોને કઈ રીતે ઇમ્પ્લિમેન્ટ કરવા, એન્ડ ધ ફંક્શન્સ શોન ઇન મેમોરેન્ડમ, મેમોરેન્ડમમાં દર્શાવ્યા પ્રમાણેના કાર્યોને આપણે પ્રોપરલી કઈ રીતે પ્રિપેર કરવા તે આર્ટિકલ્સ ઓફ એસોસિએશનની અંદર દર્શાવવામાં આવે છે. રિલેશન. ઇટ ડિટરમાઇન્સ ધ રિલેશન બિટવીન થર્ડ પાર્ટી એન્ડ પબ્લિક. કેમ કે મેમોરેન્ડમ ઓફ એસોસિએશનની સાથે રિલેટેડ જે ત્રાહિત પક્ષકારો છે જેની અંદર પબ્લિક પણ આવે છે, શેર હોલ્ડર પણ આવે છે, ઇન્વેસ્ટર્સ પણ આવે છે. તો આ પ્રકારના તમામ જે વ્યક્તિ રિલેટેડ વિથ ધ કંપની એ થર્ડ પાર્ટી અને પબ્લિક વચ્ચે રિલેશન જે છે એ ડિસ્ક્રાઇબ કરે છે. ને વાત કરીએ આર્ટિકલ્સ ઓફ એસોસિએશનની તો ઇટ ડિટરમાઇન્સ ધ ઇન્ટરનલ રિલેશન બિટવીન કંપની એન્ડ મેમ્બર્સ. કેમ કે નિયમન પત્રની અંદર કંપનીમાં કાર્ય કરતા કર્મચારીઓને લાગુ પડતા નિયમ દર્શાવવામાં આવે છે. તો જનરલી કર્મચારી અને કંપની વચ્ચેનું એક રિલેશન જે છે બોન્ડિંગ એ ડિસ્ક્રાઇબ કરે છે. યુઝફુલ કેટલું છે? તો મેમોરેન્ડમ ઓફ એસોસિએશન યુઝફુલ ડોક્યુમેન્ટ ફોર કોની માટે યુઝફુલ છે? વેરી ફર્સ્ટ ક્રેડિટર્સ, લેણદારો જેણે એની અંદર રોકાણ કર્યું છે, ઇન્વેસ્ટર્સ રોકાણકારો, પબ્લિક એટલે કે બહારની જે વ્યક્તિ, પબ્લિક જે છે એ એઝ એ શેર હોલ્ડર પણ આપણે તેને કન્સિડર કરી શકીએ છીએ કે જે વ્યક્તિ તેની સાથે જોડાયેલી છે ક્યાંક ને ક્યાંક કંઈક પણ કંપની સાથેના એના ટ્રાન્ઝેક્શન મેન્ટેન થતા હોય તો તેની માટે વર્ડ યુઝ કરેલ છે પબ્લિક. એન્ડ ધ થર્ડ પાર્ટીઝ, ત્રાહિત પક્ષકારો. અને વાત કરી નિયમન પત્રની તો યુઝફુલ ડોક્યુમેન્ટ ફોર મેમ્બર્સ ઓફ ધ કંપની. કંપનીના શેર હોલ્ડર અથવા તો કંપનીની અંદર સંકળાયેલું જે વ્યક્તિ છે તેની માટે આર્ટિકલ્સ ઓફ એસોસિએશન એક યુઝફુલ ડોક્યુમેન્ટ છે. ચેન્જીસ. As it is the basic document, constitutions changes in it is very difficult. બંધારણ પ્રમાણે તેની અંદર ફેરફાર કરવા માટે થઈનેની જે પ્રોસેસ છે ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ, તે બહુ જ કોમ્પ્લેક્સ છે. એન્ડ એઝ ઇટ ઇઝ ધ સબસિડિયરી ડોક્યુમેન્ટ ચેન્જીસ ઇન ઇટ આર વેરી કમ્પેરેટિવલી ઇઝી. શું કરવાનું થાય છે? નિયમન પત્રની અંદર કોઈ પણ એડ કરવાની વસ્તુ થાય તો તેની માટે થઈને કોઈ પણ ખાસ પ્રકારની કાર્યવાહી અથવા તો પ્રોસેસમાંથી તમારે પસાર થવું પડતું નથી. સો ઇટ ઇઝ ટુ બી મેડ વેરી ઇઝી. લિમિટેશન્સ ઓફ ઓથોરિટી. મર્યાદિત સત્તા. નો ફંક્શન કેન બી કેરીડ આઉટ contravening the memorandum and beyond it the functions are called ultra vires. સત્તાની ઉપરવટના કાર્યો છે તેને અલ્ટ્રા વાયર્સ તરીકે કન્સિડર કરવામાં આવે છે.
ધ શેર હોલ્ડર્સ કેન નોટ સેન્કશન સચ કાઇન્ડ ઓફ ફંક્શન્સ. શેર હોલ્ડર કંપનીના સાચા માલિક ગણાય છે, પરંતુ તે આ પ્રકારના કાર્યની અંદર સહભાગી થઈ શકતા નથી, અથવા તો આ પ્રકારનું કાર્ય કરવા માટે તે લોકો માટે કોઈ આ પ્રકારની સત્તા પ્રોવાઈડ કરવામાં આવતી નથી. Not contravening the memorandum, if any function is done, then it legally comes into existence by the signature of the members. મેમ્બરને જ્યારે એવું લાગે કે આ પ્રકારનો નિયમ જે છે એ લાગુ કરવો જરૂરી છે, તો તેની અંદર દર્શાવેલ જે વ્યક્તિ છે એની અંદર જનરલ મીટિંગમાં એ પોતાનો મત રજૂ કરી શકે છે, અને જો જરૂર જણાય તો મેમ્બર એટલે કે સભ્યોની સહી દ્વારા તે નિયમન પત્રની અંદર આપણે કંઈ પણ ચેન્જીસ જે છે એ કરી શકીએ છીએ. સુપ્રીમસી નંબર 9. સુપ્રીમ વર્ડ છે. As being memorandum of association, the basic document important and scat constitution, it commands over articles. મેમોરેન્ડમ ઓફ એસોસિએશન જે છે એની અંદર કંપનીનું બંધારણ, જે કંપનીનું સ્ટ્રક્ચર જે છે એ ડિસ્ક્રાઇબ કરવામાં આવે છે. સો એ એક સુપ્રીમ એવિડન્સ એટલે કે મુખ્ય દસ્તાવેજ જે છે તેને આપણે કહી શકીએ. And in the clauses of the articles not in consonance with the provisions of memorandum cannot be included in it. કોઈ પણ પ્રકારની આવેદનપત્રની જે જોગવાઈ છે નિયમન પત્રની અંદર આપણે દર્શાવવામાં આવતી નથી. આર્ટિકલ્સ બિંગ ધ સબસિડિયરી ડોક્યુમેન્ટ, કેમ કે તે એક ગૌણ દસ્તાવેજ છે. તો આ રીતે આપણે જોયા ટોટલ 9 points of the memorandum of association and articles of association. Thank you.